તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલ નેતાનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલ નેતાનો વિડીયો વાયરલ, જ્યાં નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાના ઈવીએમ મામલે સવાલો, ત્યારે ઈવીએમ થી મતદાન નહીં કરવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। જ્યાં ભાજપ નગરસેવકે ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે, ત્યારે ઈવીએમમાં ગડબડી થતી હોવાની શક્યતાના આક્ષેપો લગાવવામાં આવે છે। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર, આમ આદમી પાર્ટીના ભાજપના નેતાએ જે વિડીયો વાયરલ કર્યો છે, જ્યાં નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાના ઈવીએમ મામલે સવાલો કર્યા છે, જ્યાં ઈવીએમથી મતદાન નહીં કરવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે, ત્યારે ભાજપ નગરસેવકે ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉભો કર્યો છે, જ્યાં ઈવીએમમાં ગડબડી થઈ શકવાના આક્ષેપો પણ લગાવવામાં આવે છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે અને ઈવીએમથી મતદાન નહીં કરવાનો વિડીયો એક છે એમાં ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે, જ્યાં દિવસે ને દિવસે રાજકારણ ચરમસીમાએ પહોંચતું જોવા મળે છે। ત્યારે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલ નેતાનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાએ ઈવીએમ મામલે સવાલો ઉભા કર્યા છે, જ્યાં ઈવીએમથી મતદાન નહીં કરવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે, ત્યારે ભાજપ નગરસેવકે ઈવીએમની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભો કર્યો છે, જ્યાં ઈવીએમમાં गड़बड़ी થઈ શકવાના આક્ષેપો लगाव्या છે। कि कोई पोस्ट में अच्छा लिखने वाला नहीं है, रैली में बिना पैसे के आने वाला नहीं है, सभा में आने वाला नहीं है, तो फिर ये जीत कैसे जाते हैं? 101% ये ईवीएम में सेटिंग है, 101% ईवीएम में सेटिंग है, क्योंकि बिना ईवीएम सेटिंग के ये इतना दादागिरी गुंडागर्दी कर ही नहीं सकते। मैं ये इंडिया गठबंधन वाले को भी कहना चाहता हूँ कि अभी सुप्रीम कोर्ट के वकीलों का जो आंदोलन चल रहा है और उसने रजूआत की है कि हमें इस बार का ही चुनाव हमें ये ईवीएम से नहीं करना है, बैलेट पेपर से ही करना है, तो अभी भी इंडिया गठबंधन के पास टाइम है, सिर्फ और सिर्फ ईवीएम की वजह से। इसलिए इंडिया गठबंधन को भी मैं कहना चाहता हूँ, अगर इंडिया गठबंधन नहीं करता है तो मैंने तो निश्चय कर लिया है कि मैं अगर ईवीएम से इस बार चुनाव होगा तो मैं मूर्ख बनने वाला नहीं हूँ, क्योंकि मुझे मालूम है मैं वोट कहीं पे भी दूँ जाएगा कहीं पे भी, इसलिए मैं इस बार मूर्ख बनने वाला नहीं हूँ। और मैं और मेरा परिवार इस बार अगर ईवीएम से चुनाव होगा तो मैं मतदान ही नहीं करूँगा।